જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। 3 માર્ચ હોળીનો પાવન પર્વ આવતા પહેલા આ 5 ગુપ્ત વસ્તુઓ પોતાના ઘરે જરૂર લઈ આવજો। એટલી ધન દૌલત આવશે કે સંભાળી નહીં શકો। માતા લક્ષ્મી દોડીને આવશે તમારા ઘરે। જોતાની સાથે જ તમારી કિસ્મત બદલાઈ જશે। આગામી 7 પેઢીઓ પણ બેઠા બેઠા ખાશે। જો તમે હોળી આવતા પહેલા તમારા ઘરમાં આ વસ્તુઓ લઈ આવો છો તો તે જ દિવસથી તમારા જીવનમાં ચમત્કાર થવાના શરૂ થઈ જશે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું એ 5 પવિત્ર વસ્તુઓની જે હોળી આવતા પહેલા ઘરે લાવવાની છે અને હોળીના દિવસે અમારા દ્વારા જણાવેલો ઉપાય કરી લેવો। તમારી 7 જન્મોની ગરીબી હંમેશા માટે સમાપ્ત થઈ જશે। ભક્તો જુઓ, વાત એવી છે કે અમારું કામ તો સલાહ આપવાનું છે। અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ। હવે તમે આ માનો કે ન માનો એ તમારી મરજી છે, પરંતુ ભક્તો એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે। જો તમારું જીવન પણ 2025 ગરીબીમાં પસાર થયું છે અને તમે પણ ઈચ્છો છો કે આ 2026 આપણા જીવનને રંગોની સાથે સાથે ધન દૌલત રૂપિયા પૈસાથી ભરી દે તો બસ હોળીના દિવસે કરી લેજો આ એક ગુપ્ત ઉપાય। જી હા ભક્તો, જેવું કે તમે બધા જાણો છો કે મહાશિવરાત્રિનો પવિત્ર પર્વ પૂરો થયા પછી હવે હોળીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ચૂકી છે અને હોળી આવવામાં બસ હવે ગણતરીના દિવસો જ બાકી છે। કેટલાય મોટા પંડિતો, જ્યોતિષીઓ અને એસ્ટ્રોલોજર આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને એ દિવસ બસ થોડા જ દિવસો પછી આવવાનો છે। એટલા માટે તમે લોકો પણ હોળી આવતા પહેલા ચૂપચાપ તમારા ઘરમાં આ ગુપ્ત વસ્તુ જરૂર લઈ આવજો અને અમારા જણાવ્યા અનુસાર તેનો સાચો ઉપાય કરી લેજો। તે જ સમયે જન્મ જન્માંતરની ગરીબી દૂર થઈ જશે, કારણ કે ભક્તો પૂજ્ય ગુરુજીએ હમણાં જ પોતાની કાલની શિવ મહાપુરાણની કથામાં જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજા પાઠ, ટોણા ટોટકા કે ઉપાય કરીને થાકી ગયા હોવ અને તમને જરા પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ હોળીના દિવસે કરવામાં આવતો એક ખૂબ જ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો છે। પૂજ્ય ગુરુજીએ કહ્યું કે વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી શુભ વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જેને હોળી પહેલા ઘરે લાવવાથી જીવનમાં ચાલી રહેલી ગરીબી દૂર થાય છે। જે પણ માતાઓ અને બહેનો આ વિડીયો જોઈ રહી છે તો સમજો કે નસીબથી તમને આ વિડીયો પ્રાપ્ત થયો છે અને જો તમે કોઈને પણ જણાવ્યા વગર હોળી પહેલા આ એક ચમત્કારી ગુપ્ત વસ્તુ લઈ આવો છો તો તમારી કિસ્મત તે જ દિવસથી ચમકી જશે અને તમે બની જશો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ। અહીં સુધી કે મુકેશ અંબાણી કે ટાટા અંબાણી જેવા ધનિક વ્યક્તિઓ પણ હોળી પહેલા આ વસ્તુઓ પોતાના ઘરે જરૂર ખરીદીને લાવે છે અને હોળીના દિવસે તેનો ઉપાય કરે છે। આ કોઈ સાધારણ વસ્તુ નથી, પરંતુ લાખો રૂપિયા ખર્ચ કર્યા પછી પણ તમને આ જાણકારી કોઈ નહીં આપે અને આ જાણકારી તમારા લોકો માટે ખૂબ જ જ્ઞાનવર્ધક સાબિત થવાની છે। એટલા માટે વિડીયોને અડધો અધૂરો છોડવાની ભૂલ ભૂલે ચૂકે પણ ન કરતા, અન્યથા તમારે આખી જિંદગી પસ્તાવવું પડી શકે છે। એટલા માટે વિડીયોને શરૂઆતથી અંત સુધી જોજો, ત્યારે જ તમને સાચી અને સચોટ જાણકારી પ્રાપ્ત થશે। કારણ કે આજના વિડીયોમાં અમે જે વસ્તુ વિશે તમને જણાવવાના છીએ તે તમને કોઈ પણ કિંમતે કોઈ નથી જણાવવાનું અને દરેક વ્યક્તિએ હોળી પહેલા આ એક વસ્તુ લાવીને પોતાની કિસ્મત ચમકાવી દીધી છે। હવે તમારો વારો છે, એટલે વિડીયો પૂરો જ જોજો। ભક્તો, પૂજ્ય ગુરુજી કહે છે કે જો તમે પણ 2026ની હોળીમાં પોતાની ગરીબી દૂર કરવાનું સપનું જોઈ રહ્યા છો તો હવે તમારું આ સપનું જલ્દી પૂરું થવાનું છે, કારણ કે આ વખતની હોળી શુભ સંયોગ સાથે આવી છે। હોળી એ હિન્દુ ધર્મનો એક મુખ્ય અને આનંદમય તહેવાર છે જેને રંગોનો પર્વ કહેવામાં આવે છે। આ ફાગણ માસની પૂનમે મનાવવામાં આવે છે અને પ્રેમ, ભાઈચારો તથા બુરાઈ પર અચ્છાઈની જીતનું પ્રતીક માનવામાં આવે છે। એટલા માટે ભક્તો, હોળી આવતા પહેલા જો તમે આ ગુપ્ત વસ્તુ લઈ આવો અને અમારા જણાવ્યા અનુસાર તેનો સાચો પ્રયોગ કરી લો તો તે જ સમયથી તમારી ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે। પરંતુ ભક્તો, આગળની જાણકારી આપતા પહેલા એક વિનંતી કરીએ છીએ કે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને એક લાઇક જરૂર કરો। સાથે જ તમે તમારી રાશિ કોમેન્ટ બોક્સમાં જરૂર લખી દો, કારણ કે અમે રાશિ પ્રમાણે ભાગ્ય પણ જણાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ જણાવીએ છીએ। પૂજ્ય ગુરુજી કહે છે કે જો તમે હોળીના દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો છો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને ધનવાન થતા રોકી શકતી નથી। હોળી આવવામાં બસ હવે થોડા જ દિવસો બાકી રહી ગયા છે, તો તમારે આ વિડીયો જોયા પછી બિલકુલ મોડું નથી કરવાનું। મિત્રો, આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પહેલા અમે તમને હોળી વિશે થોડી જાણકારી આપી દઈએ કે આ વખતે હોળી ક્યારે છે, 2026માં હોળી કયા દિવસે મનાવવામાં આવશે, ગ્રહણ છે કે નહીં અને ભદ્રા ક્યારથી ક્યાં સુધી રહેશે। પંચાંગ અનુસાર ફાગણ માસની પૂર્ણિમા તિથિની શરૂઆત 2 માર્ચ 2026ના રોજ સાંજે 5:55
55 થશે અને બીજા દિવસે 3 માર્ચ 2026ના રોજ સાંજે 5:07 સમાપ્ત થશે. ઉદયા તિથિ મુજબ 3 માર્ચની રાત્રે હોલિકા દહન કરવામાં આવશે અને 4 માર્ચે ધૂળાટી ઉજવવામાં આવશે. 3 માર્ચે ભદ્રાકાળ સવારે 1:25 થી સવારે 4:30 સુધી રહેશે. તેથી આ સમયે દહન ટાળવું. હોલિકા દહનનું મુહૂર્ત સાંજે 6:20 થી રાત્રે 8:50 સુધીનું છે. હોલિકા દહન પર પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર સાથે ધૃતિ યોગનું નિર્માણ થશે અને 4 માર્ચે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર સાથે શૂલ યોગનું નિર્માણ થશે. હોળીના દિવસે નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે, તેથી કેટલીક વસ્તુઓ કાઢવી અને કેટલીક લાવવી જરૂરી છે. સૌથી પહેલી વસ્તુ જે હોળી પહેલા લાવવાની છે તે છે લાલ મરચાં. આખા લાલ મરચાં લાવી દક્ષિણ દિશામાં રાખો અને હોળીના દિવસે તેને અગ્નિમાં હોમી દો. તેનાથી નેગેટિવિટી નાશ પામશે. બીજી વસ્તુ છે લીંબુ અને મરચાં. તેની માળા બનાવી મુખ્ય દ્વારે લટકાવો અને સુકાઈ ગયા પછી હોળીની અગ્નિમાં નાખી દો. આનાથી તંત્ર મંત્રની અસર દૂર થશે. ત્રીજી વસ્તુ છે આંબાના પાનનું તોરણ. તે બાંધવાથી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને બીમારીઓ દૂર રહે છે. હોળી પહેલા ઘરની ઉત્તર પૂર્વ દિશામાં મીઠાવાળું જળ ભરેલું પાત્ર રાખો અને હોળીના દિવસે તે પાણી અગ્નિ પાસે નાખી દો. જો તમે હોળી પહેલા વાંસનો છોડ લાવો છો તો સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. હોળીના દિવસે ભગવાન નરસિંહનો ફોટો લાવી સ્થાપિત કરવાથી વિપત્તિઓ દૂર રહે છે. 21 ગોમતી ચક્ર લાવી પૂજા કરી તિજોરીમાં રાખવાથી ધન વૃદ્ધિ થાય છે. સૂકો નારિયેળ લાવી તેના પર સ્વસ્તિક બનાવી ઘરમાં રાખો અને હોળીના દિવસે તેને અગ્નિમાં હોમી આખા પરિવારને પ્રસાદ વહેંચો. હોળીના દિવસે ચાંદીનો સિક્કો, કેસર કે ધાતુનો કાચબો લાવવો અત્યંત શુભ છે. આ વખતે 2026ની હોળી 44 વર્ષો પછી દુર્લભ સંયોગમાં આવી છે. આ દિવસે અપામાર્ગ નામના છોડની જળનો ઉપાય અચૂક કરજો. આ છોડની જળમાં ત્રિદેવનો વાસ હોય છે. હોળીના દિવસે આની જળથી દાંતણ કરવાથી વાણી સિદ્ધિ મળે છે અને આની જળ હાથમાં બાંધવાથી મોટી સમસ્યાઓ ટળી જાય છે. હોલિકા દહનમાં હવન સામગ્રી કપૂર, કાળા મરી, ઘઉં અને ચણાની ડુંડી, કાળી સરસવ અને લવિંગ પાન હોમવાથી તમામ આર્થિક અને શારીરિક કષ્ટો દૂર થાય છે. ભક્તો, હોળીની રાત્રિએ જો તમે લક્ષ્મી સૂક્તનો પાઠ કરો છો તો તમારા ઘરે સાક્ષાત લક્ષ્મીજીનો વાસ થાય છે. હોળીની પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરતી વખતે 7 અનાજ અગ્નિમાં અર્પણ કરવાથી વર્ષભર ઘરમાં અન્નપૂર્ણા માતાની કૃપા રહે છે. જો કોઈ વ્યક્તિ ઉપર દેવું વધી ગયું હોય તો તેણે હોળીના દિવસે પીળી સરસવ અને લવિંગ એક લાલ કપડામાં બાંધીને હોળીની 7 પરિક્રમા કરી તે પોટલી પોતાની સાથે લાવી તિજોરીમાં મૂકવી જોઈએ. તેનાથી દેવું જલ્દી ઉતરે છે અને આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે. શાસ્ત્રોમાં એવું પણ વર્ણન છે કે હોળીના દિવસે સ્નાન કર્યા પછી પોતાના પિતૃઓના નામનો દીવો દક્ષિણ દિશામાં પ્રગટાવવો જોઈએ, જેનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને પરિવારને આશીર્વાદ આપે છે. હોળીની રાખને ખેતરમાં અથવા ક્યારામાં નાખવાથી પાક સારો ઉતરે છે અને જીવાત પડતી નથી. વ્યાપારમાં પ્રગતિ માટે હોળીના દિવસે કાળા તલ અને હળદર એક પીળા કપડામાં બાંધીને દુકાનના મુખ્ય દ્વારે લટકાવવા જોઈએ. તેનાથી ગ્રાહકોની અવરજવર વધે છે અને વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. જે બાળકોનું મન ભણવામાં નથી લાગતું તેમના હાથે હોળીના દિવસે ગરીબોને પુસ્તકો અથવા સ્ટેશનરીનું દાન કરાવવું જોઈએ, જેનાથી બુધ ગ્રહ બળવાન બને છે અને બુદ્ધિ તેજ થાય છે. હોળીની રાત્રે જો તમે તમારા ગુરુ મંત્રનો જાપ કરો છો તો તે મંત્ર જલ્દી સિદ્ધ થાય છે અને તમારી આધ્યાત્મિક શક્તિમાં વધારો થાય છે. હોળીના દિવસે ક્યારેય પણ કોઈની સાથે વાદ વિવાદ કે ઝઘડો ન કરવો જોઈએ, કારણ કે આ પર્વ પ્રેમ અને ભાઈચારાનો છે. જે ઘરમાં શાંતિ હોય છે ત્યાં જ પ્રભુનો વાસ હોય છે. આ વર્ષની હોળી તમારા માટે અને તમારા પરિવાર માટે મંગલમય રહે અને તમારા જીવનના તમામ કષ્ટો હોળીની અગ્નિમાં બળીને ખાખ થઈ જાય તેવી પ્રાર્થના. ભક્તો, હોળીના આ પવિત્ર પર્વનો ઇતિહાસ અને તેનું મહત્વ સમજવું પણ અત્યંત જરૂરી છે, કારણ કે આ માત્ર એક તહેવાર નથી પણ સત્ય અને ભક્તિની જીતનું જીવંત ઉદાહરણ છે. પૌરાણિક કથાઓ અનુસાર સતયુગમાં જ્યારે હિરણ્યકશ્યપ નામના અત્યાચારી રાજાનું શાસન હતું ત્યારે તેણે પ્રજાને પોતાની પૂજા કરવા મજબૂર કરી હતી. પરંતુ તેનો પોતાનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત હતો. હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા, પણ ભગવાનની કૃપાથી પ્રહલાદ દરેક વખતે બચી જતો હતો. અંતે રાજાએ પોતાની બહેન હોલિકાને બોલાવી, જેને અગ્નિમાં ન બળવાનું વરદાન હતું. હોલિકા પ્રહલાદને લઈને અગ્નિમાં બેસી ગઈ, પરંતુ અદ્ભુત ચમત્કાર થયો, જેમાં ભક્તિની શક્તિ સામે વરદાન પણ નિષ્ફળ ગયું. હોલિકા બળીને ખાખ થઈ ગઈ અને પ્રહલાદ અગ્નિમાંથી સુરક્ષિત બહાર આવ્યો.
આ ઘટના આપણને શીખવે છે કે ભલે બુરાઈ ગમે તેટલી શક્તિશાળી હોય પણ પરમાત્માના શરણે ગયેલા ભક્તનો ક્યારેય પરાજય થતો નથી. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો હોળીનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથો જેવા કે જૈમિની મીમાંસા અને નારદ પુરાણમાં પણ મળે છે. મધ્યકાલીન ઇતિહાસમાં પણ મુગલ કાળ દરમિયાન અકબર અને જહાંગીર જેવા શાસકો પણ હોળીના ઉત્સવમાં સામેલ થતા હતા. તે સમયે હોળીને ઈદ-એ-ગુલાબી તરીકે ઓળખવામાં આવતી હતી. ભારતના વિભિન્ન પ્રદેશોમાં આ પર્વ અલગ અલગ રીતે ઉજવાય છે, જેમાં મથુરા અને વૃંદાવનની લાઠમાર હોળી જગત પ્રસિદ્ધ છે, જ્યાં રાધાકૃષ્ણના પ્રેમની યાદમાં ભક્તો રંગોમાં તરબોળ થઈ જાય છે. પુરાણોમાં એવું પણ વર્ણન છે કે હોળીના દિવસે ભગવાન શિવે કામદેવને પોતાના ત્રીજા નેત્રથી ભસ્મ કર્યો હતો અને ત્યારબાદ કામદેવની પત્ની રતિની પ્રાર્થના પર તેને પુનર્જીવન આપ્યું હતું. આથી આ પર્વ કામ અને વાસના પર વિજય મેળવીને નિષ્કપટ પ્રેમ સ્થાપિત કરવાનો સંદેશ આપે છે. વળી હોળીના સમયગાળા દરમિયાન ઋતુ પરિવર્તન થતું હોય છે, જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. હોળીની અગ્નિની ગરમી શરીરના હાનિકારક બેક્ટેરિયાનો નાશ કરે છે અને અબીલ ગુલાલના પ્રાકૃતિક રંગો ત્વચા માટે ફાયદાકારક હોય છે. ગુરુજી કહે છે કે જે રીતે હોલિકા દહનમાં લાકડું અને ઘાસ બળી જાય છે, તેવી જ રીતે મનુષ્યએ પોતાના અહંકાર, ક્રોધ અને ઈર્ષા જેવા દુર્ગુણોને આ અગ્નિમાં હોમી દેવા જોઈએ, તો જ સાચી હોળી ઉજવી ગણાશે. આ 2026ની હોળી તમારા જીવનમાં નવી આશા અને નવો ઉત્સાહ લઈને આવે અને તમારા ઘરની દરિદ્રતા હંમેશા માટે દૂર થાય તેવી મનોકામના છે. આ ઐતિહાસિક માહિતીને તમારા જીવનમાં ઉતારજો અને પૂરી શ્રદ્ધાથી હોળીના તમામ નિયમોનું પાલન કરજો, જેથી તમારી ભક્તિ ફળે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર બન્યા રહે. ભક્તો, હોળીના આ પવિત્ર અવસરે શાસ્ત્રોમાં વર્ણવેલી કેટલીક એવી વાતો છે જે આપણા જીવનને મૂળભૂત રીતે બદલી શકે છે. પૂજ્ય ગુરુજી જણાવે છે કે હોળીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પોતાના ઘરના ઉંબરા પર ગાયના છાણથી નાનું પ્રતિકાત્મક ચોખ્ખું સ્થાન બનાવી ત્યાં ગુલાલ છાંટવો જોઈએ. આ વિધિ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશતી નથી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદાય જળવાઈ રહે છે. હોળીની રાત્રે મહાલક્ષ્મીના 8 સ્વરૂપોનું ધ્યાન કરવું અને શ્રી સૂક્તના મંત્રોનો જાપ કરવો એ ધન પ્રાપ્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. જો તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તો હોળીના દિવસે એક નારિયેળ પર લાલ દોરો બાંધીને તેને તમારા વ્યાપારના સ્થળે 7 વાર ફેરવીને હોળીની અગ્નિમાં અર્પણ કરી દેજો. આ પ્રયોગ કરવાથી વ્યાપારમાં લાગેલી દરેક નજર દૂર થશે અને ગ્રાહકોની ભીડ વધવા લાગશે. ઐતિહાસિક રીતે જોઈએ તો હોળીનો તહેવાર વસંત ઋતુના આગમનનો સંદેશ આપે છે, જે પ્રકૃતિના પુનર્જન્મનું પ્રતીક છે. આ સમયે ખેતરોમાં પાક તૈયાર હોય છે અને ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે અનાજને હોળીની પવિત્ર અગ્નિમાં શેકીને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, જેને હોળા કહેવામાં આવે છે. આ પ્રસાદ આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને પાચન શક્તિમાં વધારો થાય છે. ગુરુજી કહે છે કે જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે હોળીના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવું અને હોળીની અગ્નિમાં થોડી હળદર અને અક્ષત અર્પણ કરવા. તેનાથી લગ્નના યોગો જલ્દી પ્રબળ બને છે. હોળીના દિવસે ભક્તિનો રંગ એવો હોવો જોઈએ કે જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌ એક થઈ જાય, કારણ કે આ એકતા જ સાચી શક્તિ છે. જો તમારા ઘરમાં કલેશ રહેતો હોય તો હોળીની રાત્રે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને તેમાં 2 કપૂરની ગોટી નાખીને આખા ઘરમાં ધૂપ કરવો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સુખદ બનશે. 2026ની આ હોળી ગ્રહોના અદ્ભુત સંયોગ સાથે આવી છે. જે ભક્તો આ દિવસે સાત્વિક રહીને ભગવાનની ભક્તિ કરશે તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ જ્યારે તમે રંગો રમો ત્યારે હંમેશા કુદરતી રંગોનો ઉપયોગ કરજો અને ભગવાનના ચરણોમાં રંગ અર્પણ કર્યા પછી જ બીજાને લગાડજો. આ કરવાથી દેવી દેવતાઓની કૃપા તમારા પર વરસતી રહેશે અને તમારા જીવનમાં આનંદ અને ઉલ્લાસના નવા રંગો ભરાશે. આ માહિતી અને ઉપાયોને પોતાના જીવનમાં ઉતારીને આ હોળીને યાદગાર બનાવજો અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે સતત હરિનામનો જાપ કરતા રહેજો. ભક્તો, હોળીના આ પવિત્ર અવસરે શાસ્ત્રોમાં વર્ણવેલી કેટલીક એવી વાતો છે જે આપણા જીવનને મૂળભૂત રીતે બદલી શકે છે. પૂજ્ય ગુરુજી જણાવે છે કે હોળીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠીને સ્નાન કર્યા પછી પોતાના ઘરના ઉંબરા પર ગાયના છાણથી નાનું પ્રતિકાત્મક ચોખ્ખું સ્થાન બનાવી ત્યાં ગુલાલ છાંટવો જોઈએ
આ વિધિ કરવાથી ઘરમાં નકારાત્મક શક્તિઓ ક્યારેય પ્રવેશતી નથી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદાય જળવાઈ રહે છે. હોલીની રાત્રે મહાલક્ષ્મીના 8 સ્વરૂપોનું ધ્યાન કરવો અને શ્રી સૂક્તના મંત્રોનો જાપ કરવો એ ધન પ્રાપ્તિ માટેનો સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. જો તમારા વ્યવસાયમાં સતત નુકસાન થઈ રહ્યું હોય તો હોળીના દિવસે એક નારિયેળ પર લાલ દોરો બાંધીને તેને તમારા વ્યાપારના સ્થળે 7 વાર ફેરવીને હોળીની અગ્નિમાં અર્પણ કરી દેજો. આ પ્રયોગ કરવાથી વ્યાપારમાં લાગેલી દરેક નજર દૂર થશે અને ગ્રાહકોની ભીડ વધવા લાગશે. હોળીના તહેવારમાં વસંત ઋતુના આગમનનો સંદેશ આપે છે, જે પ્રકૃતિના પુનર્જન્મનું પ્રતીક છે. આ સમયે ખેતરોમાં પાક તૈયાર હોય છે અને ખેડૂતો પોતાની ખુશી વ્યક્ત કરવા માટે અનાજને હોળીની પવિત્ર અગ્નિમાં શેકીને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે, જેને હોળા કહેવામાં આવે છે. આ પ્રસાદ આરોગવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને પાચન શક્તિમાં વધારો થાય છે. ગુરુજી કહે છે કે જે લોકોના લગ્નમાં વિલંબ થઈ રહ્યો છે તેમણે હોળીના દિવસે શિવ પાર્વતીનું પૂજન કરવું અને હોળીની અગ્નિમાં થોડી હળદર અને અક્ષત અર્પણ કરવા. તેનાથી લગ્નના યોગો જલ્દી પ્રબળ બને છે. હોળીના દિવસે ભક્તિનો રંગ એવો હોવો જોઈએ કે જેમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ ભૂલીને સૌ એક થઈ જાય, કારણ કે આ એકતા જ સાચી શક્તિ છે. જો તમારા ઘરમાં કલેશ રહેતો હોય તો હોળીની રાત્રે ગાયના ઘીનો દીવો પ્રગટાવીને તેમાં 2 કપૂરની ગોટી નાખીને આખા ઘરમાં ધૂપ કરવો. તેનાથી ઘરનું વાતાવરણ પવિત્ર અને સુખદ બનશે. 2026ની આ હોળી ગ્રહોના અદ્ભુત સંયોગ સાથે આવી છે. જે ભક્તો આ દિવસે સાત્વિક રહીને ભગવાનની ભક્તિ કરશે તેમને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે અને તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીએ જ્યારે તમે રંગો રમો ત્યારે હંમેશા કુદરતી રંગોનો ઉપયોગ કરજો અને ભગવાનના ચરણોમાં રંગ અર્પણ કર્યા પછી જ બીજાને લગાડજો. આ કરવાથી દેવી દેવતાઓની કૃપા તમારા પર વરસતી રહેશે અને તમારા જીવનમાં આનંદ અને ઉલ્લાસના નવા રંગો ભરાશે. આ માહિતી અને ઉપાયોને પોતાના જીવનમાં ઉતારીને આ હોળીને યાદગાર બનાવજો અને માતા લક્ષ્મીની અસીમ કૃપા મેળવવા માટે સતત હરિનામનો જાપ કરતા રહેજો. હોળીની રાત્રિએ જો શક્ય હોય તો શ્રી કનકધારા સ્તોત્રનો પાઠ પણ કરવો જોઈએ, કારણ કે આ રાત્રિએ કરેલા પાઠનું ફળ અનેક ગણું મળે છે અને તેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. હોળીની પવિત્ર રાખ જ્યારે તમે ઘરે લાવો ત્યારે તેને તિજોરીમાં રાખવાની સાથે થોડી રાખ ઘરની આસપાસ પણ છાંટવી જોઈએ, જેનાથી ભૂત પ્રેત કે નકારાત્મક બાધાઓ દૂર રહે છે. વળી આ પવિત્ર દિવસે મોટાઓનું માન રાખવું અને ગરીબ બાળકોને પિચકારી કે રંગો ભેટ આપવા એ પણ એક મોટું પુણ્ય છે, જે તમારા ભાગ્યના દ્વાર ખોલી શકે છે. આ 2026નું વર્ષ તમારા માટે સુવર્ણ સાબિત થાય તેવા આશીર્વાદ સાથે તમે આ ઉપાયો પૂર્ણ શ્રદ્ધાથી કરજો અને જીવનમાં ચમત્કાર થતા જોજો. ભક્તો, હોળીના આ પવિત્ર પર્વ વિશે એક અત્યંત રોચક અને ઊંડું સત્ય એ છે કે હોળી માત્ર બાહ્ય અગ્નિ પ્રગટાવવાનો ઉત્સવ નથી, પણ તે આપણા ભીતર રહેલી નકારાત્મકતાને બાળવાનો અવસર છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ હોળીના દિવસે વિશેષ પ્રકારની જડીબૂટીઓ જેવી કે ગુગ્ગળ, લોબાન અને લીમડાના પાન અગ્નિમાં હોમતા હતા, જેથી વાતાવરણમાં ફેલાયેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થાય અને લોકોના સ્વાસ્થ્યમાં સુધારો આવે. ગુરુજી જણાવે છે કે હોળીની રાત્રે પશ્ચિમ દિશા તરફ મુખ રાખીને બેસવું અને ગાયના ઘીનો અખંડ દીવો પ્રગટાવવો અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ કાયદાકીય મુશ્કેલીમાં ફસાયેલા હોવ અથવા દુશ્મનોથી પરેશાન હોવ તો હોળીની રાત્રે કાજળથી એક કાગળ પર શત્રુનું નામ લખીને તે કાગળને હોળીની પવિત્ર અગ્નિમાં હોમી દેજો. આ ઉપાય કરવાથી તમારા શત્રુઓ શાંત થશે અને તમારી વિજય થશે. આ સિવાય ઐતિહાસિક રીતે હોળીના ઉત્સવનું મહત્વ મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતમાં પણ અલગ રીતે જોવા મળે છે. ત્યાં હોળીને શિમગા તરીકે ઓળખવામાં આવે છે અને લોકો આ દિવસે માંડવી જેવી પરંપરાઓ નિભાવે છે. પુરાણોમાં એવું પણ વર્ણન મળે છે કે હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પૂતના રાક્ષસીનો વધ કર્યો હતો, જે બુરાઈ પર અચ્છાઈની જીતનું બીજું મોટું પ્રતીક છે. આથી હોળીના દિવસે જો તમે પવિત્ર મનથી કૃષ્ણ ભક્તિ કરો છો તો તમારા જીવનના તમામ પાપો નષ્ટ થઈ જાય છે. ગુરુજી કહે છે કે જે વ્યક્તિ હોળીના દિવસે કાળા તલ પોતાની ઉપરથી 7 વાર ઉતારીને અગ્નિમાં અર્પણ કરે છે તેના પરની રાહુ અને કેતુની પીડા શાંત થાય છે. હોળીની પવિત્ર રાખ જ્યારે તમે ઘરે લાવો ત્યારે તેને ચાંદીની ડબ્બીમાં ભરીને પૂજાના સ્થાને રાખવાથી ઘરમાં બરકત આવે છે અને ધનનો ખોટો વ્યય અટકે છે.
આ 2026ની હોળીમાં ગ્રહોનો એવો સંયોગ છે કે જે લોકો આ દિવસે હનુમાનજીને સિંદૂર અર્પણ કરશે તેમના જીવનના તમામ સંકટો દૂર થશે. હોળીના દિવસે રંગ રમતા પહેલા શરીરે સરસવનું તેલ લગાડવું એ આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શ્રેષ્ઠ છે, કારણ કે તે ત્વચાને સુરક્ષિત રાખે છે અને હોળીની ગરમીને સહન કરવાની શક્તિ આપે છે. હોળીના દિવસે ક્યારેય કોઈને કડવા વચન ન કહેવા જોઈએ, કારણ કે આ દિવસે મોક્ષદાયીની ઊર્જા પૃથ્વી પર હોય છે અને તમારા દ્વારા કરવામાં આવેલું સત્કર્મ અનંત ગણું ફળ આપે છે. જે રીતે હોલિકાએ વરદાનનો દુરુપયોગ કર્યો અને તેનો નાશ થયો, તેમ મનુષ્યએ પણ પોતાની શક્તિનો ઉપયોગ પરોપકાર માટે જ કરવો જોઈએ તેવો આ દિવસ સંદેશ આપે છે. જો તમે દેવામાંથી મુક્તિ ઈચ્છતા હોવ તો હોળીના દિવસે અગ્નિમાં જવ અને મસૂરની દાળ હોમવી જોઈએ, જેનાથી કર્જમાંથી જલ્દી છુટકારો મળે છે. આ પવિત્ર માહિતી તમારા જીવનને પ્રકાશિત કરે અને માતા લક્ષ્મી તમારા પર અમી દૃષ્ટિ રાખે તેવી અભ્યર્થના સાથે તમે આ ઉપાયો શ્રદ્ધાપૂર્વક કરજો. ભક્તો, હોળીના આ દિવ્ય પર્વની પાછળ એક એવો ગુપ્ત જ્ઞાન છુપાયેલું છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે. શાસ્ત્રોમાં હોળીને સંવત્સરનો અંત અને નવા વર્ષનો પ્રારંભ માનવામાં આવે છે. આથી જ હોળીની અગ્નિમાં ગત વર્ષની તમામ કડવાશ અને નકારાત્મકતાને બાળી નાખવાની પરંપરા છે. પૂજ્ય ગુરુજી જણાવે છે કે હોળીના દિવસે જો તમે પવિત્ર અગ્નિની રાખ લાવીને તેને પાણીમાં ભેળવીને આખા ઘરમાં છાંટો છો તો ઘરના વાસ્તુમાં રહેલા સૂક્ષ્મ દોષો પણ દૂર થઈ જાય છે. પ્રાચીન કથાઓમાં એવો ઉલ્લેખ છે કે દેવરાજ ઇન્દ્રએ પણ આ દિવસે ભગવાન વિષ્ણુની આરાધના કરીને વિજય મેળવ્યો હતો. આથી જો તમે કોઈ મુશ્કેલ કાર્યમાં સફળતા ઈચ્છતા હો તો હોળીની રાત્રે ઓમ નમો નારાયણાય મંત્રની 11 માળા કરવી અત્યંત ફળદાયી રહેશે. આયુર્વેદિક દ્રષ્ટિએ હોળીના દિવસે હળદર અને ચંદનનો ઉપયોગ કરીને રંગ રમવો એ શરીરના લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે. 2026ની આ હોળીમાં એક વિશેષ ગ્રહ દશા બની રહી છે, જેને ગજકેસરી યોગ કહેવામાં આવે છે. આ યોગમાં જો તમે હોળીના દિવસે ગરીબ કન્યાઓને ભોજન કરાવો છો અથવા તેમને નવા વસ્ત્રો દાન કરો છો તો તમારી કુંડળીમાં રહેલા ગુરુ અને ચંદ્રના દોષો શાંત થશે અને તમારા ઘરમાં કાયમી સુખ શાંતિનો વાસ થશે. ગુરુજી કહે છે કે હોળીની રાત્રે અશોકના ઝાડ નીચે બેસીને જો તમે તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો છો તો તમારી તમામ માનસિક ચિંતાઓ દૂર થાય છે. જો તમારા ઘરમાં વારંવાર નુકસાન થતું હોય અથવા પૈસા પાણીની જેમ વહી જતા હોય તો હોળીની અગ્નિમાં સૂકા ગાયના છાણ સાથે થોડી સાકર અને ઘી હોમવું જોઈએ. આ ઉપાયથી માતા લક્ષ્મી અત્યંત પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. ઐતિહાસિક રીતે જોઈએ તો હોળીનો તહેવાર એ માનવતા અને પ્રેમનો ઉત્સવ છે, જેમાં રાજા અને રંક બધા એક સમાન બની જાય છે. આ દિવસે જો તમે તમારા મનમાંથી વેર ઝેર દૂર કરીને તમારા શત્રુને પણ ગળે લગાડો છો તો તે સૌથી મોટી પૂજા ગણાય છે. હોળીના દિવસે કરવામાં આવેલું તુલસી પૂજન પણ વિશેષ મહત્વ ધરાવે છે. સાંજના સમયે તુલસી પાસે ઘીનો દીવો કરી તેની માટીનું તિલક કરવાથી ભાગ્યના દ્વાર ખુલે છે. જે લોકોના કામમાં વારંવાર અડચણો આવે છે તેમણે હોળીના દિવસે લાલ કપડામાં એક નારિયેળ અને 7 લવિંગ બાંધીને હોળીની પરિક્રમા કરવી અને પછી તેને કોઈ પવિત્ર નદીમાં પધરાવી દેવું. આ પ્રયોગ કરવાથી તમારા રસ્તામાં આવતા તમામ અવરોધો દૂર થશે અને તમે સફળતાના શિખરો સર કરશો. યાદ રાખજો કે આ 2026ની હોળી તમારા માટે પરિવર્તનનો સંકેત લઈને આવી છે. પૂરી શ્રદ્ધા અને ભક્તિ સાથે આ ઉપાયોને અનુસરજો, જેથી તમારું જીવન ખુશીઓના રંગોથી ભરાઈ જાય. ભક્તો, હોળીના આ પવિત્ર અવસરે શાસ્ત્રોમાં એક એવો ગુપ્ત પ્રયોગ બતાવવામાં આવ્યો છે જે તમારા જીવનની દિશા બદલી શકે છે. પૂજ્ય ગુરુજી કહે છે કે હોળીની રાત્રે જ્યારે આખું જગત નિદ્રામાં હોય ત્યારે જે ભક્ત જાગરણ કરીને મંત્ર સાધના કરે છે તેને અક્ષય પુણ્ય મળે છે. પૌરાણિક માન્યતા મુજબ હોળીની અગ્નિમાંથી જે ધુમાડો નીકળે છે તે આકાશમાં જઈને વાદળોને પવિત્ર કરે છે, જેનાથી પૃથ્વી પર સુખ અને સમૃદ્ધિનો વરસાદ થાય છે. જો તમારા ઘરમાં વારંવાર નકારાત્મકતા અનુભવાતી હોય અથવા કોઈ અદૃશ્ય બાધા હોય તો હોળીના દિવસે સરસવના તેલનો ચોમુખી દીવો ઘરના મુખ્ય દ્વાર પર પ્રગટાવવો અને તેમાં એક ચપટી કાળા તલ નાખવા. આ ઉપાયથી યમરાજ અને શનિદેવ બંને પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુનો ભય ટળી જાય છે. ગુરુજી જણાવે છે કે હોળીના દિવસે શિવલિંગ પર અબીલ અને ગુલાલ ચઢાવવાથી મહાદેવ અત્યંત પ્રસન્ન થાય છે, કારણ કે આ દિવસે શિવે પાર્વતી સાથે હોળી રમી હતી તેવું પુરાણોમાં વર્ણન છે. જે કન્યાઓના વિવાહમાં સતત વિઘ્નો આવતા હોય તેમણે હોળીના દિવસે 5 લવિંગ અને 5 સોપારી એક પીળા કપડામાં બાંધીને માતા પાર્વતીના ચરણોમાં અર્પણ કરવી જોઈએ, જેનાથી મનોવાંછિત વરની પ્રાપ્તિ થાય છે.
આ 2026ની હોળીમાં નવગ્રહોનો અદ્ભુત સંયોગ છે. જે લોકો આ દિવસે પક્ષીઓને સપ્તધાન્ય એટલે કે 7 પ્રકારનો અનાજ ખવડાવશે, તેમના જીવનમાં ચાલી રહેલી રાહુ-કેતુની મહાદશા પણ શાંત થઈ જશે. હોળીની રાખને કપાળ પર તિલક તરીકે ધારણ કરવાથી મગજ શાંત રહે છે અને નિર્ણય લેવાની શક્તિ વધે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો હોળીનો તહેવાર એક ક્ષમા આપવાનો તહેવાર છે. જો તમે કોઈની સાથે વર્ષોથી અબોલા રાખ્યા હોય તો આ દિવસે સામે ચાલીને તેને ગુલાલ લગાડજો. તેનાથી તમારા હૃદયમાં રહેલો ક્રોધ અને ઈર્ષ્યા બળીને ખાક થઈ જશે અને તમારા ભાગ્યના દ્વાર ખુલી જશે. ગુરુજી કહે છે કે હોળીની રાત્રે શ્રી સૂક્ત અને લક્ષ્મી અષ્ટકનો પાઠ કરવાથી દરિદ્રતા ઘર છોડીને ભાગી જાય છે. જે લોકો દેવામાં ડૂબેલા છે તેમણે હોળીની અગ્નિમાં થોડો ગોળ અને મસૂરની દાળ હોમવી જોઈએ, જેનેથી દેવું ઉતરવામાં મદદ મળે છે. આ પવિત્ર દિવસે ક્યારેય પણ માંસ મદિરાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે તમારા પુણ્યનો નાશ કરે છે અને પિતૃઓને નારાજ કરે છે. હોળીના દિવસે વહેતી નદીમાં દીવો પ્રગટાવીને પધરાવવાથી જીવનના તમામ અંધકાર દૂર થાય છે અને સુખનો સૂર્યોદય થાય છે. આ બધી માહિતી અને ઉપાયો જે ભક્તો પોતાના જીવનમાં ઉતારશે તેમનું આખું વર્ષ મંગલમય જશે અને માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તેમના ઘર પર વરસતા રહેશે. આ 2026ની હોળી તમારા જીવનમાં ખુશીઓના રંગો ભરી દે તેવી અંતરની પ્રાર્થના છે. ભક્તો, હોળીના આ પવિત્ર પર્વનો ઇતિહાસ માત્ર પૌરાણિક કથાઓ સુધી સીમિત નથી, પરંતુ તેનું જોડાણ ભારતના પ્રાચીનતમ શાસ્ત્રો અને પવિત્ર સ્થળો સાથે પણ છે. પૌરાણિક ઇતિહાસ મુજબ હોળીનું એક નામ વસંતોત્સવ પણ છે, કારણ કે આ સમયે પ્રકૃતિ પોતાની ચરમસીમાએ ખીલેલી હોય છે અને મનુષ્યના મનમાં પણ નવી ઊર્જાનો સંચાર થાય છે. જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો જાણવા મળે છે કે ભારતના પવિત્ર મંદિરોમાં હોળીની ઉજવણી સેંકડો વર્ષોથી થતી આવી છે. વિજયનગર સામ્રાજ્યના હમ્પીમાં આવેલા શિલાલેખો પર હોળીના ઉત્સવના ચિત્રો આજે પણ જોવા મળે છે, જે સાબિત કરે છે કે તે સમયે પણ આ તહેવાર રાજવી ઠાઠમાઠ સાથે ઉજવવામાં આવતો હતો. હોળી સાથે જોડાયેલી એક અત્યંત પ્રભાવશાળી કથા ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની છે, જેમણે રાસલીલા અને રંગોના ખેલ દ્વારા ભક્તિના માર્ગને વધુ મધુર બનાવ્યો હતો. એવું કહેવાય છે કે નંદગાંવ અને બરસાણામાં જે હોળી રમાય છે તે રાધા કૃષ્ણના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે અને ત્યાંની માટી આજે પણ ભક્તિના રંગે રંગાયેલી જોવા મળે છે. ઐતિહાસિક રીતે જોઈએ તો હોળીનો ઉલ્લેખ રત્નાવલી નામના પ્રાચીન નાટકમાં પણ મળે છે, જેમાં રાજા હર્ષવર્ધને હોળીના ઉત્સવનું સુંદર વર્ણન કર્યું છે. ગુરુજી જણાવે છે કે હોળીના દિવસે જે રીતે હોલિકાનું દહન થયું હતું તે આપણને એ સમજાવે છે કે જ્યારે અહંકાર સત્ય સાથે ટકરાય છે ત્યારે અહંકારનો નાશ નિશ્ચિત છે. આ 2026ની હોળીમાં જો તમે ભગવાન નરસિંહનું સ્મરણ કરો છો અને હોળીની રાખને ઘરના ઉંબરા પર રેખા તરીકે દોરો છો તો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મેલી વિદ્યા કે ખરાબ નજરની અસર થશે નહીં. ઇતિહાસમાં એવું પણ વર્ણન છે કે પંજાબમાં ગુરુ ગોવિંદસિંહજીએ હોળીને હોલા મોહલ્લાના સ્વરૂપે ઉજવવાનું શરૂ કર્યું હતું, જેમાં વીરતા અને શૌર્યનું પ્રદર્શન કરવામાં આવતું હતું. આથી હોળી એ માત્ર શાંતિ અને પ્રેમનો જ નહીં પણ અત્યાચાર સામે લડવાની શક્તિનો પણ તહેવાર છે. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં પણ હોળીના દિવસે અગ્નિ પાસે બેસવાના ફાયદા બતાવવામાં આવ્યા છે, કારણ કે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન સમયે જે કફ દોષ વધે છે તે હોળીની ગરમીથી સંતુલિત થાય છે. પૂજ્ય ગુરુજી કહે છે કે જે વ્યક્તિ હોળીના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરે છે તેને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. જો તમે ઈચ્છો છો કે તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તો હોળીની રાત્રે આંબાના લાકડાનો ઉપયોગ કરીને અગ્નિ પ્રગટાવવી જોઈએ અને તેમાં 5 મુઠ્ઠી જવ અર્પણ કરવા જોઈએ, જેનાથી તમારા પિતૃઓ અત્યંત પ્રસન્ન થશે અને તમારી 7 પેઢીઓ સુધી ધનની અછત નહીં વર્તાય. આ ઐતિહાસિક અને આધ્યાત્મિક જ્ઞાનને તમારા જીવનમાં ઉતારજો અને 2026ની આ હોળીને તમારા ભાગ્યનો વળાંક બનાવજો. માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે આ ઉપાયોને પૂરી શ્રદ્ધાથી કરજો. મિત્રો, જો તમને આજનો આ વિડિયો જ્ઞાનવર્ધક અને મદદરૂપ લાગ્યો હોય તો આ વિડિયોને અત્યારે જ એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને આવા ભક્તિમય વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે. આ પુણ્યશાળી જાણકારી માત્ર તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને વોટ્સએપ ગ્રુપમાં આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો, જેથી
જેથી બીજા ભક્તો પણ આ મહાસંયોગનો લાભ ઉઠાવી શકે અને પિતૃદોષમાંથી મુક્તિ મેળવી શકે. અને હા, જો તમે અમારી ચેનલ પર નવા છો અથવા હજુ સુધી પરિવારનો હિસ્સા નથી બન્યા તો અત્યારે જ નીચે આપેલું લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકનને દબાવી ઓલ પર સેટ કરી દો, જેથી આવનારા તમામ ધાર્મિક અને ભક્તિમય વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળે. કોમેન્ટમાં પૂરી શ્રદ્ધા સાથે જય બજરંગબલી અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય લખવાનું ભૂલતા નહીં. ભગવાન તમારી અને તમારા પરિવારની રક્ષા કરે અને તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય તેવી પ્રાર્થના સાથે હવે રજા લઈએ છીએ. મળીએ છીએ ફરી એક નવા અને જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેમથી બોલો જય શ્રી રામ, જય હનુમાન, જય માતાજી, જય દ્વારકાધીશ.